विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल पर तमारू हार्दिक स्वागत है। आज आपणे एफआई कोमनी अंदर एक कॉमेंट विद्यार्थीए करी है, तो एना आधारे एक दाखलो एमने मांगणी करी है कि दाखलो गणीने मोकलावो। तो एनो विडियो बनावीने आज हूँ मोकलावुं छुं। बे दाखलानी मांगणी करी है। 23 અને 43 स्वाध्यायनो दाखलो छे। प्रकरण नंबर 5 यूनिट 4 फाइनेंशियल एकाउंटिंग 1 ની અંદર પાંચમું પ્રકરણ ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણીનો સ્વાધ્યાયનો દાખલો 23 આના નંબર છે 331। એ દાખલાને આજે વિડીયો બનાવીને એમને મોકલાવું છું અને બીજા વિદ્યાર્થીઓને પણ જોવામાં કામ આવશે। મિત્રો, એ દાખલા નંબર 23 ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણીનો છે। તમને ખબર છે કે ભાગીદારોની હપ્તે વહેંચણીની રીતો બે છે, એક મૂડી વધારાની, એક મહત્તમ નુકસાનની। મૂડી વધારાની રીતમાં સૌથી પહેલાં મૂડી પરિબળ શોધવામાં આવે છે અને એમાં જેની ભાગીદારની મૂડી વધારે હોય તે પહેલી સૌથી ચૂકવવામાં આવે છે અને પછી ભાગીદારોને બાકી રહેતા ભાગીદારોને તેની મૂડીના પ્રમાણમાં ચૂકવવામાં આવે છે। જ્યારે મહત્તમ નુકસાનની અંદર એવું નથી। મહત્તમ નુકસાનની અંદર જે હપ્તો હોય છે એ હપ્તો ટોટલ મૂડીમાંથી બાદ કરીને કેટલું નુકસાન થયું એ નુકસાન દરેક ભાગીદારોને મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। આ પદ્ધતિ બંને પદ્ધતિ છે ને, જ્યાં સુધી જવાબદારીઓ આ બધી જવાબદારી કે બેંકો, ડ્રાફ્ટ, લેણદારો, એક્સટર્નલ વાયરો આ બધું દેવું ચૂકવાઈ ન જાય ત્યાં સુધી બંને સરખી છે, કોઈ ફરક નથી। દેવુંને આ રીતે ચૂકવવાનું છે, પણ અલગ ક્યાંથી પડે છે? જ્યારે ભાગીદારોને ચૂકવવાનો વારો હોય ત્યાંથી અલગ પડે છે। એમાં ભાગીદારોને ચૂકવવાનો વારો આવે ત્યારે જેની મૂડી પરિબળ વધારે હોય ત્યારે એની લોન એની પહેલાં ચૂકવી દેવામાં આવે છે મૂડી, અને પછી બીજા ભાગીદારને ચૂકવવામાં આવે છે। જ્યારે આમાં ભાગીદારોને નુકસાન વેચવાનું હોય છે। શું વેચવાનું હોય છે? ભાગીદારોને નુકસાન વેચવાનું હોય છે અને એ નુકસાન જે છે ભાગીદારોને મૂડીના પ્રમાણમાં વેચીને એને ભોગવવાનું હોય છે। તો ચલો મિત્રો, આપણે કઈ રીતે થાય છે જોઈએ। સૌથી પહેલાં આકર્ષણિયા મુજબ બાકી આપેલી છે બધી। બેંક ઓવરડ્રાફ્ટ 50,000નો છે, લેણદારો 70,000 છે, એક્સની લોન 50,000ની છે, તો વાયની લોન 25,000ની છે। ભાગીદારોની મૂડી અનુક્રમે XYZ ની 2,20,000, 1,10,000, 1,11,000 ને 59,000 છે। હવે મિત્રો, સામાન્ય અનામત હોય બરાબર છે, પછી જે નફાની અંદરથી આપણે જેની જોગવાઈ કરી હોય એવી જે બાબતો છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય, કોઈ સામાન્ય અનામત હોય, એવી જે જોગવાઈઓ છે એ નફાનો એક જ ભાગ છે। નફાનો શું છે? એક ભાગ છે, કારણ કે એની જોગવાઈ નફામાં જ કરવાની આવે તો એ જોગવાઈ પાછી શું કરવી જોઈએ? મૂડીમાં ઉમેરી દેવી જોઈએ। કારણ કે હવે ધંધો આપણે વીખી નાખીએ છીએ કે વિસર્જન કરી નાખીએ છીએ, તો પછી આપણે આમાં સામાન્ય અનામતની જરૂર રહેતી નથી, બરાબર છે। તો સામાન્ય અનામત છે એ 5/3/2 મૂડીના પ્રમાણમાં 30,000 રૂપિયા આપેલી છે, તો મૂડીના પ્રમાણમાં વેચી અને મૂડીની અંદર ઉમેરી નાખવાની થાય। એટલે સામાન્ય અનામત 30,000 છે એ ઉમેરતા કુલ બાકી જે છે એ લેણદારોની અને એક્સની લોન, વાયની લોન, બેંક ઓવરડ્રાફ્ટ એ જ રહેશે। મૂડીમાં 15 લાખ અને 6,000નો વધારો થતાં 2,35,000 એક્સની થશે, 1,20,000 વાયની થશે અને 65,000 ઝેડની થશે। હવે મિત્રો, જ્યારે પ્રથમ હપ્તો લઈ ત્યારે કાકરસરિયામાં જો રોકડ કિંમત આપેલી હોય કેશ તો એ લઈ લેવાની અને પહેલા હપ્તાની અંદર ઉમેરવાની। ખાસ બાબત ધ્યાન રાખજો કે કાકરસરિયામાં 20,000 રોકડ આપેલી છે અને પ્રથમ હપ્તો 1,01,000નો છે, તો એ ટોટલ 1,21,000 થાય। ટોટલ કેટલું થાય? 1,21,000। ટોટલ હપ્તો 1,21,000નો થાય। 20,000માં ઉમેરીને પ્રથમ હપ્તો મિલકતો વેચાણ। મિત્રો, આમાં હપ્તાની અંદર પણ એમ કીધેલું છે એટલે હપ્તાનું ધ્યાન રાખજો કે બે હપ્તા છે। એમાં પ્રથમ હપ્તો 1,9,10 આવ્યો છે, સ્થિર મિલકતનો 70,000 અને ચાલુ મિલકતનો 32,000, એટલે 70 ને 32 1,02,000 થાય અને પછી એમાં ખર્ચા બાદ કરી નાખવાના। એટલે 1,02,000માંથી 1,00,000 ખર્ચો બાદ કરે, સોરી 1,000 બાદ કરે તો 1,01,000 રૂપિયા પ્રથમ હપ્તો થાય। 1,01,000 પ્રથમ હપ્તો કેવી રીતે આવ્યો? તેમાં હપ્તા ચાલુ મિલકતના પણ અલગ દર્શાવેલા છે, સ્થિર મિલકતના અલગ દર્શાવેલા છે। ચાલુ મિલકતો વેચી એટલે 32,000 આવ્યા, સ્થિર મિલકતો વેચી એટલે 70,000 આવ્યા, તો ટોટલ 1,02,000 આવ્યા, પણ એનો ખર્ચો
જે કંઈક થયો હોય દસ્તાવેજોનો તે 1000 બાદ કરી નાખવાનો. એટલે આપણો ચોખ્ખો હપ્તો કેટલો આવ્યો? 1,01,000 લેવાનો. એટલે એ 1,21,000 ઉમેરતા થાય. મિત્રો આમાં જે આકસ્મિક જવાબદારી હોય લેણી હોની એનામાં તો ચૂકવવાની હોય, તો વિસર્જન ખર્ચ એનામાં તો એ બધું છે ને આપણે પહેલાં હપ્તો જવાબદારી ચૂક્યા પહેલાં એની જોગવાઈ કરી નાખવાની. આ બરાબર ધ્યાનમાં રાખજો. મેં ટોટલ ચલાવે છે, તમે બધું શીખવેલું છે. વિસર્જન ખર્ચ એનામાં 5,000 મિનિટ વિસર્જન ખર્ચ લખેલું છે. એ આકસ્મિક જવાબદારી 10 છે અને ત્રીજા હપ્તા વખતે એ ચૂકવી દેવાની છે. ત્રીજા હપ્તામાં આપણે ચૂકવશું. અને વિસર્જન ખર્ચ 5,000 રૂપિયા અંદાજવામાં આવ્યો હતો, પરંતુ 4,000 થયા હતા. તો જ્યારે વિસર્જન ખર્ચ જેટલો જોગવાઈ, પહેલાં તો 5,000ની જ આપણે જોગવાઈ કરવી પડશે. પછી જ્યારે ચૂકવાઈ ગયો 4,000, તો 1,000 જ્યારે વધેની છેલ્લા હપ્તામાં ઉમેરવાના. ખાસ ધ્યાન રાખજો. વિસર્જન ખર્ચમાં આપણે જોગવાઈ કરી હોય બધાને ચૂકવાના, અને ચૂકવાઈ જતાં બાકી રહેતા હોય તો છેલ્લા હપ્તામાંથી આપણે એને ઉમેરી દેવાની રકમ, ચૂકવી દેવાની, ઉમેરી દેવાની. અને જે અનામત જોગવાઈ છે એને લખ્યું છે કે ત્રીજા હપ્તે ચૂકવી દેવાની. તો આપણે ત્રીજો હપ્તો આવશે ત્યારે આપણે જોઈશું કેટલી ચૂકવી છે. બરાબર છે? એ સૂચનાઓ બરાબર ધ્યાનમાં રાખવાની. તો વિસર્જન ખર્ચ માટે 5,000નું અનામત રાખી, આકસ્મિક જવાબદારી માટે 10,000 રાખી, અને લેણી હોડી અનામત માટે 10,000 લેણી હોડી માટે રાખી. ટોટલ 25,000 રાખ્યા. એટલે 1,21,000માંથી 25,000 બાદ કરી એટલે વધતી રકમ 96,000 વધી. તો 96,000માં પહેલાં બેંક ઓવરડ્રાફ્ટના લેણદારોને આપણે એનું જે પ્રમાણ છે એ પ્રમાણની અંદર એને વેચી નાખીએ. બરાબર છે? 5/7ના પ્રમાણે. તો 5/7ના પ્રમાણ વેચે તો એની જે જવાબદારી છે એના પ્રમાણમાં થાય. એટલે 12,896 ને 8,50 40,000 ઈ થશે, અને 8,57 ઈ થશે. બરાબર? પ્રમાણ વેચતા તમને આવડે છે. એટલે 96,000 ને 40,000 અને 56,000 એ બેંક ઓવરડ્રાફ્ટ 40,000 અને લેણદારો 56,000 ચૂકવાશે. એટલે ચૂકવેલ રકમ 96,000 પૂરેપૂરી થઈ જશે. કાંઈ વધશે નહીં. બરાબર છે? બેંક ઓવરડ્રાફ્ટ 40,000નો વત્તા લેણદારો 56, એટલે ચૂકવેલ રકમ 56,000 થઈ. તો 40 ને 56 96,000 થઈ. 96,000 હતા ને 96,000 ચૂકવાઈ ગયા. તો હવે આપણે બાકી કેટલા વધ્યા? આમાં 50,000માંથી 40 ચૂકવાઈ ગયા તો 10,000, 70માંથી 56 ચૂકવાઈ ગયા તો 14,000. બાકી આની આ બેલેન્સ તો બધી એમને આવશે, એમાં કોઈ ફરક આવશે નહીં. એટલે પ્રથમ હપ્તાની અંતે બાકી બેલેન્સ આપણી આટલી રહે. પ્રથમ હપ્તો પૂરો થયો આપણે. મિત્રો બીજો હપ્તો 84,000નો છે. કેવી રીતે આવ્યો? એમાં એમ લખેલું છે 56,000 સ્થિર મિલકતના, 30,000 ચાલુ મિલકતના, એટલે 86,000 થયા, અને 2,000 ખર્ચા થાય એટલે 86માંથી 2 બાદ થાય એટલે 84,000 રૂપિયા બીજો હપ્તો થાય. બરાબર છે? તો એ 84,000માંથી આપણે કેની ચૂકવ્યા જુઓ. પહેલાં બેંક ઓવરડ્રાફ્ટ 10,000 14,000 બાકી છે, ચૂકવી નાખો. એટલે 24,000 ચૂકવાઈ ગયા. 24,000 ચૂકવતા પછી આપણી પાસે 60,000 વધ્યા. કેટલા વધ્યા? 60,000. તો એ 60,000 પાછા આ એક્સ ને વાયની લોનવાળાને ચૂકવી દો, કારણ કે આને તો પૂરા થઈ જાય. તો એની મૂડીનું પ્રમાણ 50,000 અને 25,000 1/2 થાય. શું થાય? 2/1 થાય. એટલું થાય. એને 2/1ના પ્રમાણમાં વેચી દેવાનું. જેમાં 5/7ના પ્રમાણ વેચ્યું એમ. એની કેટલા વેચવાનું? 2/1. એની જે લોન હોય કે કોઈ પણ જવાબદારીના પ્રમાણ વેચતા હોય. આની જવાબદારી 5/7 હતી, તો આ 96,000 5/7માં વેચ્યા. આની જવાબદારી બનેલી છે 50,000 અને 25,000 એટલે 2/1 થાય. તો જે 60,000 વધ્યા એને 2/1ના પ્રમાણમાં વેચી તો 40,000 ભાગ આવશે એક્સ અને 20,000 આવશે વાય. ટોટલ આપણા બધા ચૂકવાઈ ગયા 40, 24 અને 60. બરાબર છે? એટલે 84 થઈ ગયા. તો 84,000 બીજો તો એ ચૂકવાઈ ગયો આ રીતે. તો હવે બીજા હપ્તાની અંતે કેટલી બાકી રહે? તો 10,000માંથી 10,000 ગયા, કંઈ નહીં. 14માંથી ચૂકવાય કંઈ નહીં. 50માંથી 40 ગયા એટલે 10,000. 25માંથી 20 ગયા એટલે 5,000. આ તો મૂડી એમને રહેશે. બરાબર? એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે મિત્રો આવે છે ત્રીજો હપ્તો. એ છે ત્રીજો હપ્તામાં 58,000 ને 21,500 અને 1,500 છે ખર્ચા. તો 79,000માંથી 79,500માંથી 1,500 બાદ કરો એટલે 78,000 વધે. એ ત્રીજો હપ્તો 78,000 તમારે લેખવાનો. આકસ્મિક જવાબદારીમાંથી વધેલી રકમ ત્રીજા હપ્તે આપણે આકસ્મિક જવાબદારી એ રાખી હતી 10,000 રૂપિયા. તો એમાં નીચે લખ્યું છે કે આકસ્મિક જવાબદારી 8,000 ચૂકવવામાં આવી. તો 2,000 એના વધ્યા. મેં સૂચના લખી હતી કે ત્રીજા હપ્તામાં આકસ્મિક જવાબદારી ચૂકવવાની છે, તો એ રકમ ત્રીજા હપ્તામાં વધતી ઉમેરાય.
બાકી આ વિસર્જન ખર્ચની હંમેશા છેલ્લામાં ઉમેરાય. આમાં જો કાંઈ લખ્યું તો એ રકમ પણ છેલ્લામાં જ ઉમેરાય. કોઈ પણ રકમ વધઘટ હોય ને બધી છેલ્લા હપ્તામાંથી લેવાની અથવા દેવાની. પણ સૂચના આપી હોય તો એ પ્રમાણે કરવામાં સૂચના આપેલી છે કે ત્રીજા હપ્તાની અંદર એ રકમ ચૂકવાની છે. ત્રીજામાં આપણે ચૂકવી દીધી 8,000 બરાબર છે. 2,000 વધ્યા તો 2,000 વધ્યાને એ આપણે હપ્તાની અંદર ઉમેરી દઈશું એટલે 80,000નો હપ્તો થશે. તો આ 15,000 પહેલાં ચૂકવી દઈએ આપણે એના બાકી છે. 80માંથી 15 ગયા 65,000 રહ્યા. એટલે હવે જવાબદારી મિત્રો શૂન્ય થઈ ગઈ. હવે ભાગીદારોને વેચવાનો વારો આવે. હવે પદ્ધતિમાં ફેર થશે. હવે કેવી રીતે પદ્ધતિ મહત્તમ નુકસાનની રીતે ગણવાની છે એ ધ્યાનમાં રાખજો. કઈ રીત છે? મહત્તમ નુકસાનની રીત છે. લખવું હોય તો લખી શકાય. મહત્તમ નુકસાનની પદ્ધતિ. મહત્તમ નુકસાનની પદ્ધતિ છે બરાબર છે. એટલે કે નુકસાન વેચવાનું. એમાં મૂડી વધારો તો મૂડી વેચવાની હતી. તો હવે આની અંદર આપણે નુકસાન કેટલું છે કેવી રીતે ખબર પડી? તો સૌથી પહેલાં ભાગીદારોની આ મૂડી છે, આ 3 મૂડી, એનું ટોટલ મારું 2, 35 ને 65 બરાબર છે. એટલે 3 ને 1 ને 20, 4 ને 20 થાય. 4,20,000ની મૂડી છે એ બાકી રકમ 65,000 વધી આપણે કરી. તો 4,20,000માંથી 65,000 બાદ કરી એટલે આપણે 3,55,000ની ખોટ જાય. આપણને આ રીતની અંદર હવે બીજા હપ્તા મળવા નથી એમ જ માનવાનું. આટલી જ છે આપણે કને અત્યારે મૂડી 65,000ની છે, ભવિષ્યમાં હપ્તા નહીં મળે એમ માનીને દાખલો ગણવાનો છે. તો આપણે કને નુકસાન 3,55,000નું આવ્યું. તો 3,55,000 નુકસાન છે, સમજ્યા ને મિત્રો? આ બાકી રકમ હતી 65,000. આપણી પાસે મૂડી ત્રણેયની છે 4,20,000. તો 4,20,000માંથી 65,000 બાદ કરી 3,55,000 વધ્યા. એ 3,55,000 ને એના મૂડીના પ્રમાણમાં 5:3:2 નફા નુકસાનનું પ્રમાણ છે એને મૂડી પ્રમાણની નફા નુકસાનના પ્રમાણમાં એને વેચી નાખો. દાખલામાં આપેલું છે. તો 1,77,500, 1,56,500 અને 71,000 આવશે. તો એ આપણે બાદ કરી નાખવા એની મૂડીમાંથી બાદ કરશો એટલે 57,500, 13,500 ને આમાં -6,000 કારણ કે 71,065 છે એટલે -6,000 આવ્યા. તો મહત્તમ નુકસાન બાદ કરતાં વધતી કેટલી મૂડી છે? મહત્તમ નુકસાન બાદ કરીએ તો આટલી મૂડી આપણી વધે. હવે એટલી મૂડી વધી તો જે માઇનસ આવે ને એ હંમેશા એની તૂટ કહેવાય. શું કહેવાય? તો જે ભાગીદાર ઝેડની જે મૂડી તૂટ છે, માઇનસ એટલે મૂડી તૂટ આવે. મૂડી તૂટ છે ને એ બાકીના ભાગીદારે વેચી લેવી પડે. એ ધ્યાનમાં રાખવાનું. આ ઝેડની મૂડી તૂટ -6,000 રૂપિયા બે બાકી જે ભાગીદાર રહેતા હોય ને એના પ્રમાણમાં એને વેચી લેવું પડે. એ બેનું પ્રમાણ કેટલું છે? 5:3. આપેલા બે 5:3નું પ્રમાણ છે. તો 6,000 રૂપિયા 5:3ના પ્રમાણમાં એને ભોગવવા પડે. એને શું કરવા પડે? ભોગવવા પડે. એટલે આપણે આ બાકી આગળ આવે એમ કરીને લખી નાખીએ. એમ રકમ એને રાખીશું. હવે આ 6,000 રૂપિયા જે છે એ 4,000 રૂપિયા આપણે મૂડી તૂટ ભોગવવી પડશે બરાબર. બે ભાગીદારો એક સિવાય તેના મૂડીના પ્રમાણમાં 2:1ના મુજબની વેચ છે. એનું મૂડીનું પ્રમાણ કેટલું છે? 2:1નું બરાબર છે. તો એ પ્રમાણે એનું મૂડીનું પ્રમાણ આપેલું છે આપણને. દાખલા નંબર 23માં મૂડી એની 2,20,000, 1,11,000. એટલે મૂડીના પ્રમાણમાં 2:1ના પ્રમાણ વેચીએ તો 1ને ભાગે આવશે 1,37,50 અને 1ને ભાગે આવશે 22,50. 6,000 રૂપિયા થાય બરાબર છે. તો 6,000 રૂપિયા 5:3ના બધામાં વેચી પડશે. મૂડીનું પ્રમાણ એનું 5:3 છે, 2:1 બરાબર છે. તો 5:3ના પ્રમાણમાં એને વેચીએ તો 8,000, 5,8 ને 5/8 થાય બરાબર છે. 5/8ને આપણે 8 વડે અને ભાગીએ અને 5 વડે ગુણીએ એટલે 37,50 આવશે અને એને 22,50 આવશે બરાબર છે. તો ટોટલ 6,000 રૂપિયા વેચાઈ જશે.
હવે એ નુકસાન ભોગવ્યા પછી બાકીની મૂડી કેટલી રહેશે? તો એક્સની મૂડી આ 57,500માંથી 37,50 બાદ કરે 53,750, 13,500માંથી 22,50 બાદ કરો એટલે 11,250 રહેશે. અને આ બેમાંથી માઇનસ થશે ને એ બે જે માઇનસ કર્યું છે એ આને જેને ચૂકવી દેવાના છે એના પ્લસ થશે. આ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે મહત્તમ મૂડી તૂટ આવે ને મૂડી તૂટ જેની આવે એની બાકી જે ભાગીદાર વધતા હોય ને એને એના મૂડીના પ્રમાણમાં વેચી લેવાની. તો મૂડીનું પ્રમાણ 5:3 છે 2, તો એના પ્રમાણમાં એને વેચી લીધી 2 જણા, બરાબર છે. તો 2 જણાએ મૂડીના પ્રમાણ વેચી લીધી તો એ વેચીને પાછી કોને આપશે? ઝેડને આપશે. એટલે ઝેડની જે માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. એટલે આ 6,000 એ ચૂકવવાના થયા એટલે એની મૂડી નીલ થઈ જશે. અને આ બે ભાગીદારોમાંથી મૂડી માઇનસ બાદ કરીને 53,750 આવશે. અને 22,250 બાદ કરીને 11,250 એક્સને વાયની મૂડી વધશે. હવે મિત્રો આમાં હપ્તો ઓટોમેટિક ચૂકવતો આવશે. આપણી ભૂલ હશે તો પકડાઈ જશે. એમાં તમારે હપ્તો ગણવો પડે, આમાં ગણવો નહીં પડે. જેવું તમે મૂડીમાંથી નુકસાન બાદ કરશો તો જે રકમ આવશે ને એ હંમેશા હપ્તાની રકમ જેટલી જ આવશે ચૂકવેલ. જો આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે? 65,000. તો જો આ બેનું ટોટલ મારો 65,000 આવશે. એટલે હપ્તાની બાકી રકમ 65,000 ઓટોમેટિકલી ચૂકવાઈ જશે. સમજી લો તમે. જ્યારે તમે મૂડી રકમમાંથી હપ્તો બાદ કરશો ત્યારે હપ્તો બાદ કર્યા પછી જે રકમ આવશે એ રકમ આ તો મૂડી તૂટ હતી એટલે આપણે આ મૂડી તૂટ બાદ કરી. મૂડી તૂટ બાદ કર્યા પછી જો હોય તો, નહીં તો સીધો તમારે જે રકમ ચૂકવાની થશે એ જ રકમ અહીંયા આવશે. નહીં તો તમારો દાખલો ખોટો તમારે જોઈ લેવાનો. 65,000 આપણે વેચવાના છે તો આપણે એ 65,000 વેચાઈ ગયા ઓટોમેટિકલી, બરાબર છે. એટલે ચૂકવાનું તમારે જેટલા હપ્તો ચૂકવાનું છે ને એ જ તમે મૂડી બાદ નુકસાન બાદ કરશો એટલે રકમ આવશે. તો 65,000 ચૂકવાઈ ગયા, બરાબર છે. મિત્રો આપણી મૂડી હતી આ મૂડી લેવાની બીજા હપ્તાની. ત્રીજો હપ્તો છે 2, 35, 21 અને 65. 2, 35માંથી 57, 53, 750 બાદ કરો 81,250. પછી 1, 20માંથી 11,250 મળ્યા એ બાદ કરો એટલે 10,87,50. અને 65,000માંથી નીલ બાદ કરો એટલે 65,000 વધ્યા. એટલે ત્રીજા હપ્તાની અંતે બાકી મૂડી ત્રણેય ભાગીદારોની આપી રહી. બરાબર સમજજો બેટા. આમાં બરાબર જોવાનું છે કે નુકસાન વેચાઈ ગયા પછી મૂડીમાંથી બાદ થાય, બરાબર. અને એ મૂડી તૂટાવી તો એ પણ પાછું મૂડીમાંથી બાદ થાય. મૂડીમાંથી બાદ થતાં જે મૂડી આવી એ હંમેશા ચૂકવવાના હપ્તા જેટલી જ કહેવાય. એટલે એટલી રકમ એ ભાગીદારોને મળી ગઈ, ઓટોમેટિકલી એને ભાગીદારોને મળી ગઈ. આ છે ને હપ્તાની રકમ છે. નુકસાન બાદ કરશો એટલે હપ્તાની રકમ આવશે. એ હપ્તાની રકમ મૂડીમાંથી બાદ કરવાની અમે. એટલે આપણી પાસે ત્રીજા હપ્તાની અંતે આટલી રકમ વધી, બરાબર છે મિત્રો. હવે ચોથો હપ્તો આવ્યો 1,81,000. ચોથા હપ્તાની અંદર 1,11,000 સ્થિર મિલકત છે અને ચાલુ મિલકત 70,000. નુકસાન ખર્ચા કાંઈ નથી એટલે બેનું ટોટલ 1,81,000 થાય છે. હવે જેની મૂડી ચૂકવાની લખી છે તારીખમાં 1/12 આપણે આવ્યા છે, 11મા મહિનામાં ચૂકવાની લખી છે 15/11. હવે આ હપ્તામાં આપણે લેણી બરાબર છે. લેણી આપણને આવશે પૈસા એટલે 10,000 એમાં ઉમેરાશે એટલે 1,51,000 રૂપિયા આપણા થશે, બરાબર છે. એ આપણને મળવાની હતી 15/11 મળી ગઈ. તો ચોથા હપ્તા મળી એટલે આપણે એ રકમ ઉમેરી દઈશું 1,51,000. તો ત્રીજા હપ્તાની અંતે આપણે આ મૂડીનો સરવાળો મળો. હવે આટલી આપણે આ મૂડી 3,55,000 એ છે. તો 3,55,000 1,51,000માંથી 3,50,000માંથી 1,51,000 બાદ કરો 1,64,000 રહેશે. તો વળી પાછા 1,64,000 એના મૂડીના પ્રમાણમાં 5 વેચે એટલે 82,59,532,800 આવશે, બરાબર. તમારે હપ્તો છે ને એ બાકી વધતી મૂડીના ટોટલમાંથી બાદ કરતા જવાનું. અહીંયા આપણે આ મૂડીના ટોટલ 4,20માંથી હપ્તો 65 બાદ કરી દઈશું. અહીંયા આપણે આ મૂડી વધી કારણ કે આટલા એને ચૂકવાઈ ગયા છે એટલે હવે આપણે આટલી મૂડી વધી. એ જે મૂડી વધી છે 1,51,000 છે એ 3,55,000માંથી બાદ કરે. હવે નુકસાન આપણે આટલું ભોગવ્યું. એ જે નુકસાન છે 5:3:2ના પ્રમાણમાં અહીંયા વેચી નાખો. આપણે વેચી નાખીએ, બરાબર છે. હવે આ બેની બાદ બાકી કરો 1,81 આને તો આટલા આવશે. અને મિત્રો આ જે આવ્યા ને
એ જ હપ્તાની રકમ થશે 1,64,000. આ તમે ત્રણેયનું ટોટલ મારજો એટલે ઓટોમેટિકલી આજે 1,64,000 હતો, 1,91,000 સોરી, આ 1,91,000 હપ્તો હતો એ ઓટોમેટિકલી ચૂકવાઈ ગયો. ત્રણેય ટોટલ કેટલું આવશે? 1,91,000. તો આટલી રકમ ચૂકવાની થઈ. ભાગીદાર ધ્યાન રાખજો, આમાંથી આ બાદ કરો ને એટલે ભાગીદારની ચૂકવવાથી મળતી હપ્તાની રકમ આવશે ઓટોમેટિકલી. એ હપ્તો એને ચૂકવાઈ ગયો, એટલે હપ્તો એને ચૂકવાઈ ગયો તો એ હપ્તો એમાંથી બાદ કરો. આ મૂડીમાંથી આટલા ચૂકવાઈ ગયા તો આટલા વધ્યા, આ મૂડીમાંથી આટલા ચૂકવાઈ ગયા એટલે આટલા વધ્યા, અને આ 65,000માંથી આટલા ચૂકવાઈ ગયા એટલે આટલા વધ્યા. એ આપણી મૂડી અત્યારે આપેલી. હવે મિત્રો પાંચમો હપ્તો આવશે 1,63,000. 20,000 ખર્ચમાં 1,000 વધ્યા છે, આપણે 4,000 ખર્ચોનો કીધો છો તો ઉંમર ગઈ એટલે આપણે 1,64,000 આપણી પાસે હવે રકમ છે. કેટલી છે? 64,000. અને ચોથા હપ્તાની મૂડી લેખો બાકી એ પણ 1,64,000 છે. કેટલી છે? 1,64,000. તો 1,64,000માંથી 1,64,000 બાદ કરી નુકસાન તો મહત્તમ નુકસાન શૂન્ય આવશે. કારણ કે આપણી પાસે મૂડી 1,64,000ની છે અને હપ્તો પણ 1,64,000નો થાય છે, તો મહત્તમ નુકસાન શૂન્ય આવશે. શું આવશે? શૂન્ય. તો આપણે એની રકમ એમને લખી નાખીએ, કારણ કે નુકસાન કાંઈ છે નહીં, 0. તો રકમ શું આવશે? એની જ આવશે. મહત્તમ નુકસાન શું આવશે? આપણે બાદ કરીએ એથી કેમ આપણે બાદ કર્યા હતા 82,000, આમાં કાંઈ આવતું નથી, 0 આવે છે, શૂન્ય. બરાબર, ડેશ ડેશ ડેશ. તો ટોટલ એનું એ આવશે. આમ તો હોય તો કેમ અહીંયા આપણે બાદ કર્યા, આમાં બાદ કરવાનું કાંઈ થતું નથી, એનું એ આવશે. અને એ જે ટોટલ આવે ત્યારે આપણે ખબર છે એ હપ્તાની રકમ આવે. આ જે રકમ આવે શું આવે? હપ્તાની રકમ. આ ત્રણ ટોટલ મારો 1,64,000 થશે. શું થશે? 1,64,000 થશે. હવે આમાંથી બાદ કરી નાખો શૂન્ય શૂન્ય શૂન્ય, એટલે મૂડી તૂટ શૂન્ય થઈ જશે. મૂડી તૂટ કાંઈ રહેશે નહીં, ભાગીદારોને પૂરેપૂરી રકમ એમને મળી જશે મિત્રો. એટલે આ રીતનો દાખલો છે. આ રીતના દાખલામાં તમે બરાબર સમજી લેશો તો કોઈ વાંધો આવતો નથી. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે કે નુકસાન વેચ્યા પછી બાદબાકી કરો એ હંમેશા ચૂકવાના હપ્તાની રકમ આવશે. એટલે જો મૂડી તૂટ હોય તો બાદબાકી એ કરીને પછી હપ્તાની રકમ આવશે. એટલે અહીંયા બાદબાકી કરી તો હપ્તાની રકમ ના આવે, કારણ કે આપણે આ જે મૂડી તૂટ આપણે ચૂકવાની બાકી છે એટલે એ બાદ કર્યા પછી આ જે રકમ આવે ને હંમેશા હપ્તો ચૂકવવાની રકમ આવે. આ જે રકમ આવે હંમેશા હપ્તો ચૂકવવાની રકમ આવે. આ જે રકમ આવે હંમેશા હપ્તો ચૂકવવાની રકમ આવે. હપ્તાની રકમ ઓટોમેટિકલી ચૂકવાઈ જશે, તમારે ચૂકવવાની નથી. કેવી રીતે ચૂકવાઈ જશે? કે મૂડીમાંથી જ્યારે મહત્તમ નુકસાન તમે આ હપ્તો બાદ કરશો એટલે મહત્તમ નુકસાન આવશે, એ મહત્તમ નુકસાન તમે મૂડીના પ્રમાણે વેચી નાખો, પછી એને બાદ કરો એટલે ઓટોમેટિકલી હપ્તાની રકમ આવી જશે. તો મિત્રો આ દાખલો મેં કોમેન્ટ જેને કરી છે એના માટે મોકલ્યો છે, બીજાને કોઈને કામ આવશે. અને હજી એક દાખલો 43મો ગણવાનો છે, નેક્સ્ટ વિડીયો હું બનાવીને મોકલાવું છું. તો જેની આ કોમેન્ટ છે એ દાખલો જોઈ લેશો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને કોઈની જરૂર હોય તો ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. અને હજી એની તમને રકમ બતાવી દો તો રકમ જોઈ લો મિત્રો. પાના નંબર 331 ઉપર છે રકમ એની, તમે જોઈ લેશો તો વધારે સારું છે, નહીં તો તમને બતાવી દો. આ એની રકમ છે, દાખલા નંબર 23, અને આ એની હપ્તાની છે રકમની ચૂકવણી. વધારાની માહિતી આ પ્રમાણે એને આપી છે. આ દાખલાની રકમ છે, દાખલા નંબર 23, XYZ 5-2-3, અને આ પ્રમાણે એની રકમ છે. બરાબર છે. પાછળ પણ થોડીક રકમ આપેલી છે. 20,000 ખર્ચના 5,000 એને લેવાના છે. 5,000 અંદાજવામાં આવ્યા, પરંતુ 20,000 ખર્ચ 4,000, 15,000 પાકથી 10,000ની ઊની ચૂકવણી. તમને જવાબમાં મિત્રો 1,10,000 પ્રથમ હપ્તો લખ્યો છે ને એ ખોટો લખ્યો છે. 1,01,000 આવે ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ટોટલ બરાબર લખ્યું છે 1,21,000, પણ એ પ્રથમ હપ્તો 1,10,000નો નથી. બરાબર, જવાબમાં એ ખોટું છે, છપાણું છે. એ 20,000 ને 1,01,000 એટલે 1,21,000 થાય, એ બરાબર લખ્યા છે, પણ હપ્તો 1,10નો નહીં 1,1નો આવે. બરાબર ને, એ રીતે મેં તમે
શીખવાડી દીધું છે. તો ચાલો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ. જય